એકલા કાયદાથી માણસ સુધરે? એ એમાં છટકબારી શોધવાનો જ. જૂના કાયદામાં ટુ બી હેંગ, ગળામાં દોરડું નાખીને ફાંસી આપવાની જોગવાઈ હતી. હવે એકવાર એવું બન્યું કે એક વ્યક્તિને ફાંસી આપી. તરત જ એના વકીલે કહ્યું કે એને સજા થઈ ગઈ, નીચે ઉતારી લો. કાયદા પ્રમાણે ફાંસી અપાઈ ગઈ છે, એ મરે છે કે નહીં એ જોવાનું નથી. આ ઘટના પછી કાયદામાં ટુ બી હેંગ બાય નેક ટીલ ડેથ, વ્યક્તિ મરે નહીં ત્યાં સુધી ફાંસીએ લટકાવવો, આવો કાયદામાં ફેરફાર કરવો પડ્યો. કવિ શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ વાંચો. અદાલતમાં શાયલોકે કરાર પ્રમાણે પોર્સિયાના પતિના 1 રતલ માંસની માંગણી કરી. પોર્સિયાએ વકીલાત કરી. એણે કીધું લઈ લો, પણ વિધાઉટ અ ડ્રોપ ઓફ બ્લડ, લોહીનું એક પણ ટીપું ના પડવું જોઈએ, કારણ કરારમાં ફક્ત માંસની જ વાત છે. પ્રેમ અને કર્તવ્યથી પોતાનું માંસ કાઢી આપનાર સિદ્ધિરાજા, સ્વપ્નના શબ્દને સાચો કરવા પોતાના રાજ્યનો ત્યાગ કરનાર રાજા હરિશ્ચંદ્ર, પોતાના તાબામાં આવેલ કલ્યાણના મુસ્લિમ સુબેદારની પત્નીને ભોગની નજરે ન જોતા માં કહીને પ્રણામ કરનાર અને એની જગ્યાએ પાછા મોકલનાર શિવાજી, જો કાયદાનો રસ્તો લીધો હોત તો એ ભાઈ જીવતી એના ઘરે પાછી જાત. કહેવાનું તાત્પર્ય એ છે કે કાયદો કાયદાની જગ્યાએ બરાબર, પણ કાયદો માણસાઈ પેદા કરી શકતો નથી. એના માટે ધર્મની જરૂર પડે છે.